गुड मॉर्निंग बाळको શું કહે બધા મોજમાં છેલ્લે આપણે લાસ્ટ લેક્ચર ભણ્યા ત્યારે 13 દાખલા આપણે પૂર્ણ કર્યા હતા રેડી દાખલા નંબર 14 આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાય 1.2 એમાં 14મો દાખલો તો જોઈએ एक फैक्टरी में 8 कामदारों नौकरी करे छे जे पैकी 3 कामदारों की कार्यक्षमता उत्तम छे अने बाकीना बधा कामदारों की कार्यक्षमता मध्यम छे। तो टोटल 8 कामदार 3 की कार्यक्षमता सारी उत्तम 8 मांथी 3 जाए तो 5 कामदार वधा एनी कार्यक्षमता सही मध्यम छे। હવે શું છે એમાં પ્રશ્ન તો આ 8 કામદારમાંથી 2 કામદારો યાદચ્છિક રીતે આપણે પસંદ કરવાના છે 8 માંથી કેટલા 2 તો પહેલો પ્રશ્ન બંને કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય બીજો બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય ત્રીજો પ્રશ્ન એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય તેની સંભાવના શોધો આવું કંઈક આપણને કીધું છે। દાખલા નંબર 14 રેડી સૌથી પહેલા તો 3 કામદારની કાર્યક્ષમતા ઉત્તમ 3 કામદારની कार्यक्षमता उत्तम छे प्लस बाकीना बधा 8 कामदार मांथी 3 होई गया એટલે 5 कामदार ની कार्यक्षमता मध्यम छे टोटल 8 कामदार छे 8 कामदार मांथी આપણે 2 कामदार पसंद करवाना छे 8 कामदार मांथी 2 कामदार पसंद करवामां आवे रेडी तो શું થાય જોઈએ કે ભાઈ 2 કામદાર પસંદ કરવામાં આવે તો n બરાબર 8c2 8 માંથી 2 આપણે લેવાના છે તો શું ઘટના બનશે તો 8 ને 2 સુધી લંબાવો 8 * 7 ભાગ્યા 2 * 1 તો 8 * 7 56 ભાગ્યા 2 એટલે n બરાબર આપણને 28 મળે 28 થઈ ગયા। હવે એમાં પહેલો પ્રશ્ન ઘટના બંને કામદાર ની કાર્યક્ષમતા ઉત્તમ હોય ઘટના એ બરાબર બંને કામદાર ની કાર્યક્ષમતા ઉત્તમ હોય એવું વિધાન આવ્યું तो m बराबर उत्तम काम क्षमता हो एवा 3 कामदार छे तो 3 मांथी 2 पसंद थाय तो 3 * 2 भाग्या 2 * 1 तो m बराबर थशे 3 संभावना p ऑफ a m ना छेदमां m 3 ना छेदमां 28 मतलब पहली संभावना आपने 3 ना छेदमां 28 मळी रेडी तो आ घटना ये થઈ ગઈ હવે આવી જ રીતે ઘટના b બરાબર શું કીધું છે કે એક બંને કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય બંને કામદારની કાર્યક્ષમતા मध्यम होय तो एवी घटना કેટલી બને
તો કે મધ્યમ કાર્યક્ષમતાવાળા 5 કામદાર છે એમાંથી 2 પસંદ કરવામાં આવે 5C2 તો 5 ચોકો 20 ભાગ્યા 2 એટલે 10 તો m બરાબર આપણને મળશે 10 તો p ઓફ b બરાબર m ના છેદમાં m 10 ના છેદમાં 28 તો p ઓફ b બરાબર 5 દુ 10 ને 14 દુ 28 5 ના છેદમાં 14 આ આપણને બીજી ઘટનાની સંભાવના મળશે રેડી જોઈ લો ત્રીજી ઘટના નહીં સમાય એટલે આ બે ઘટના પૂછી નાખું સમજી લેજો પછી આગળ વધશું હવે ત્રીજી ઘટના શું આપી છે તો આપને કીધું છે કે એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ હોય ઘટના C બરાબર એક કામદાર ની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને એક કામદાર ની કાર્યક્ષમતા મધ્યમ હોય એવી ઘટના આપણે લેવાની તો m બરાબર આપણે કહી શકીએ કે ઉત્તમ એવા 3 કામદાર છે 3C1 અને એટલે ગુણ્યા મધ્યમ એવા 5 કામદાર છે તો 5C1 3C1 એટલે 3 5C1 એટલે 5 તો 3 પંજા 15 ઘટના આપણને m બરાબર મળી તો p ઓફ c બરાબર m ના છેદમાં n 15 ના છેદમાં 28 હાલશે ભાગ તો કે ના હાલશે નહીં તો આની ઘટના p ઓફ c 15 ના છેદમાં 28 મળે રેડી જોઈ લો પેલા વ્યવસ્થિત સમજી લો પછી બુક ની અંદર મોટે દાખલો ગણી નાખો રેડી તો વ્યવસ્થિત સમજાય જાય હવે આગળ વધી નેક્સ્ટ પ્રશ્ન દાખલા નંબર 15 બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવ્યા 52 પત્તામાંથી 2 પત્તા લેવામાં આવ્યા તો બંને પત્તા જુદા જુદા રંગના હોય બીજો પ્રશ્ન બંને પત્તા ચહેરાવાળા હોય ત્રીજો પ્રશ્ન બંને પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય બાકીનું ગમે તે એકનું હોય તો એની સંભાવના શોધો રેડી તો આવી આપણે ઘટના આપવામાં આવી દાખલા નંબર 15 પહેલા તો 52 પત્તામાંથી 2 પત્તા લેવાના 52 પત્તામાંથી 2 પત્તા લેવામાં આવે તો n બરાબર 52C2 એટલે આવી રીતની ઘટના થશે 52 * 51 છેદમાં 2 * 1 આ બેના છેદ ઉડાડી ગયો 26 દુ 52 તો 26 * 51 આપણે લઈ લેવાના 26 * 51 એટલે આપણે મળશે 13 26 આ કુલ n આપણને મળ્યો એમાંથી હવે જે રીતે ઘટના કીધી પેલું કીધું કે બંને પત્તા જુદા જુદા રંગના હોય પેલો પ્રશ્ન ઘટના a બરાબર બંને પત્તા
જુદા જુદા રંગના હોય. તો કેટલા રંગના પત્તા હોય છે પત્તાની અંદર? તો કે બે પ્રકારે, કાળો રંગ અને લાલ રંગ. બે રંગના કેટલા કેટલા પત્તા હોય? 26 26. લાલ રંગના 26, કાળા રંગના 26. તો ઘટના આમ બની કે બંને જુદા જુદા રંગના આપ્યા, જુદા જુદા રંગના હોય તો એક પત્તું લાલ રંગનું હોય અને એક પત્તું કાળા રંગનું હોય. એક પત્તું લાલ રંગનું અને એક પત્તું કાળા રંગનું હોય. આવી આપણે ઘટના બનાવીએ કે એક પત્તું લાલ રંગનું ને એક પત્તું કાળા રંગનું. તો m બરાબર લાલ રંગના 26 હોય, 26c1, અને એટલે ગુણ્યા એક પત્તું કાળા રંગના 26 હોય તો 26c1. તો 26 ગુણ્યા 26 બરાબર 676. તો p ઓફ a બરાબર m ના છેદમાં n 676 છેદમાં 1326. હવે જો આને છેદ ઉડાડવા આવી રીતે સરળ પડશે કે 676 ક્યાંથી આવ્યા, કેવી રીતે બન્યા? તો આપણે એમ કહી હતી કે 26 ગુણ્યા 26 થયા. 1326 કેવી રીતે આવ્યા? તો કે 26 ગુણ્યા 51 કર્યા એટલે 1326 થાય. તો 26 26 ઉડી ગયા. બરાબર, અહીંયા જોઈ લેવાનું 17 13 51, અહીંયા કાંઈ છેદ ઉડશે નહીં. તો p ઓફ a બરાબર 26 ના છેદમાં 51. આ આપણને પહેલી ઘટના બની. બંને પત્તા જુદા જુદા રંગના હોય. બની પહેલી ઘટના. આવી જ રીતે હવે બીજો પ્રશ્ન લઈએ. શું કીધું છે બીજા પ્રશ્નમાં? કે બંને પત્તા ચહેરાવાળા હોય. ચહેરાવાળા કે ચિત્રવાળા કે, તો આપણે એમ કહીએ કે ઘટના b બરાબર બંને પત્તા ચહેરાવાળા હોય. તો ચહેરાવાળા ક્યાં પત્તા હોય? ચહેરાવાળા 12 પત્તા છે. 12 માંથી ગમે 4 રાણી, 4 રાજા, 4 ગુલાબ. તો ટોટલ 12 માંથી ગમે બે પત્તા હોય. તો m બરાબર 12c2 મતલબ 12 ગુણ્યા 11, 2 ગુણ્યા 1, 6 દુ 12, 11 6 66. m બરાબર 66 આવ્યા. તો હવે આપણે એની સંભાવના મૂકી હતી કે p ઓફ b બરાબર m ના છેદમાં n 66 ના છેદમાં 1326. તો કેટલાય ભાગ આવશે? 33 દુ 66, 33 ગુણ્યા 2, અને અહીંયા આવશે 26 ગુણ્યા 51. આ બેના છેદ ઉડી જાય, 13 દુ 26. હજી ત્રણે ઉડે, 17 13 51, 11 13 33. તો p ઓફ b આપણને ઉપર મળ્યા 11, નીચે 13 ને 17 નો ગુણાકાર લઈ લેવાનો. 13 ગુણ્યા 17 એટલે 221. તો આ આપણને ઘટના b મળી. બે ઘટના થઈ ગઈ. જોઈ લો, સમજી લો. ત્રીજી ઘટના માટે અહીંયા ભૂસી નાખવું. ત્રીજી ઘટનામાં આપણે એવું કીધું કે બંને પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય. તો ઘટના c બરાબર બંને પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય. તો એક પત્તું રાજાનું હોય તો બાકીનું બીજું પત્તું રાજા સિવાયનું ગમે હોઈ શકે. તો રાજાના પત્તા કેટલા? તો કે 4. 4 માંથી એક પત્તું
બીજું પગલું આ 48 માંથી ગમે તે એક હોય તો 4c1 એટલે 4, 48c1 એટલે 48, તો બેનો લઈ લેવાનો ગુણાકાર કે 4 ગુણ્યા 48 એટલે 192. તો P of C બરાબર m ના છેદમાં n 192 ના છેદમાં 1326. આના છેદ ઉડાડી આપો, ક્યાં ભાગ આવશે? 4 ગુણ્યા 48, આના ભાગ આવે 26 ગુણ્યા 51, 16 તેરી 48, 17 તેરી 51, 2 દુ 4, 13 દુ 26, ઉપર વધ્યા 16 દુને 32, નીચે વધ્યા 13 ગુણ્યા 17, આને આપણે ગણ્યા છે 221. તો આ આપણને ઘટના C મળે. રેડી? ઘટના C આવી ગઈ. ત્રણેય પ્રશ્નો થઈ ગયા વ્યવસ્થિત. જોઈ લો, સમજી લો. સમજાઈ જાય પછી આગળ વધી હવે નેક્સ્ટ પ્રશ્ન. સોળમો પ્રશ્ન જોવા જઈએ. એક બલ્બની 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. કેવા છે? 3 બલ્બ ખામીવાળા. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે તો આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 હોલ્ડર લગાવેલા છે. એક રૂમની અંદર 2 હોલ્ડર લગાવ્યા છે. 2 બલ્બ પસંદ કર્યા. 2 બલ્બને આ 2 હોલ્ડરમાં લગાવવા તો વીજ પુરવઠો પાડતો આ જે રૂમ છે એ રૂમમાં અંજવાળો થાય એની સંભાવના શોધો. તો જોવાનું આમાં કે રૂમની અંદર અંજવાળો થાય કે ન થાય. ચડાવી ચેક કરશું. પહેલા તો આપણે ઘટના જે હતી એ ઘટનાની અંદર મૂકી એટલે રજૂ કરી. દાખલા નંબર 16 શું કીધું કે 3 બલ્બ ખામીવાળા છે. 3 બલ્બ ખામીવાળા અને 10 માંથી 3 ખામીવાળા હોય તો 7 બલ્બ ખામી વગરના 7 બલ્બ છે. કુલ કેટલા? તો કે કુલ 10 બલ્બ આપણે આપ્યા છે. તો આ 10 બલ્બમાંથી 2 બલ્બ આપણે પસંદ કરવા કે 10 બલ્બમાંથી 2 બલ્બ પસંદ કરવામાં આવે એટલે n બરાબર 10c2. 10 માંથી 2 પસંદ કરવાના તો 10 ગુણ્યા 9 ભાગ્યા 2 90 ભાગ્યા 2 એટલે 45. n બરાબર આપણે 45 પસંદ થયા. હવે એવું કીધું છે કે આ 2 બલ્બ તમારે એક રૂમમાં ચડાવવાના છે 2 હોલ્ડરની અંદર અને રૂમમાં અંજવાળું થાય એવી ઘટના લેવાની છે. તો ઘટના A બરાબર રૂમમાં અજવાળું થાય. રૂમમાં અજવાળું ક્યારે થાય? તો તમારી પાસે 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ બંને બલ્બ ખામી વગરના હોય એટલે કે સારા હોય
તો રૂમાંજવાળું થાય, અથવા એક બલ્બ ખામી વાળો અને એક બલ્બ ખામી વગરનો હોય તોય રૂમાંજવાળું થાય, કારણ કે એક તો ચાલુ થવાનું જ છે. અત્યારે આપણે એક બલ્બ ઉપર જ છીએ. એવું ન કહી શકીએ બે બલ્બ ખામી વાળા હોય તો રૂમમાં અંજવાળું થાય નહીં. એટલે આપણી પાસે બે વિકલ્પ અહીંયા બને છે. પહેલો વિકલ્પ શું, તો કે બંને અથવા બે બલ્બ ખામી વગરના હોય, અથવા એક બલ્બ ખામી વગરનો અને એક બલ્બ ખામી વાળો હોય, આવા વિકલ્પ બની શકે. રેડી? તો આના ઉપરથી આપણે આન્સર આપી હતી m બરાબર બંને બલ્બ ખામી વગરના 7 છે, એમાંથી 2 આવે. વચ્ચે શબ્દ આવ્યો અથવા એટલે પ્લસ. હું તો કે એક બલ્બ ખામી વગરનો, એટલે ખામી વગરના 7 માંથી 1 હોય, અને એટલે ગુણ્યા એક બલ્બ ખામી વાળા 3 છે તો 3 માંથી 1 હોય. આવા વિકલ્પ આપણે બનાવી શકીએ. તો શું બને આનો આન્સર? 7 6 42 ભાગ્યા 2 એટલે 21. અહીંયા 7c1 એટલે 7 3c1 એટલે 3. તો 21 પ્લસ 7 21 બરાબર 42. આ આપણને m મળ્યું. તો p ઓફ a m ના છેદમાં n 42 ના છેદમાં 45 બે ભાગ થાય 14 2 21 ને 14 તેરી 42 15 તેરી 45 3 3 ઉડી ગયા. તો p ઓફ a બરાબર 14 ના છેદમાં 15. આ આપણને સંભાવના મળે. રેડી? જોઈ લો, સમજી લો. રેડી? તો આ રીતે દાખલો વ્યવસ્થિત બુકમાં સમજી અને તમારી બુકની અંદર પછી લખી નાખજો. આગળ વધી 17મો પ્રશ્ન. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટના a અને b માટે p ઓફ a 0.6 આપ્યા, p ઓફ b 0.5 આપ્યા, a છેદ b 0.15 છે હોય તો p ઓફ a ડેશ શોધો, p of b minus a શોધો, p of a છેદ b ડેશ શોધો, p of a ડેશ છેદ b ડેશ શોધો, p of a ડેશ યોગ b ડેશ શોધો. આ રીતના પ્રશ્નો છે એ 2 માર્કના દાખલામાં પૂછી હવે. 2 માર્કના દાખલામાં પૂછે એટલે આમાં 5 પૂછ્યા છે એવા તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે. રેડી? એટલે 2 પ્રશ્નના 2 માર્ક મળી જશે તમને. તો જેટલી ઘટના આપી એ પ્રમાણેની ઘટના આપણે આગળ લઈએ. દાખલા નંબર 18. તો પહેલું શું આપ્યું છે તો કે આપણે પહેલી ઘટના p of a આપી છે. કેટલી? તો કે 0.6. p of b આપી છે 0.5. p of a છેદ b કેટલા? 0.15.
આ ત્રણ ઘટના આપી, આમાં વચ્ચે આપણે યોગની જરૂર પડશે, તો વચ્ચે જરૂર પડે તો આપણે એમ કે ને તરસ લાગે તે કૂવો ખોદવા જાય એમ વચ્ચે જરૂર પડે તે શોધવા જાવું એના કરતા બેટર છે કે પહેલા જ આપણે સરવાળાનું સૂત્ર મૂકી અને પહેલા જ આપણે યોગગણ શોધી લેવા. કઈ રીતે યોગગણનું સરવાળાનું સૂત્ર છે કે P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B. તો P of A 0.6 આપ્યા, B 0.5 આપ્યા, છેદ 0.15 આપ્યા. તો બેનો સરવાળો થાય 1 એમાંથી બાદ કરશો એટલે વધશે 0.95. આ તમને A યોગ B એની સંભાવના આપી. જ્યારે આની જરૂર પડશે આપણે વચ્ચે ગમે ત્યારે આપણે આનો ઉપયોગ કરશું. રેડી? ત્યાં સુધી ભલે આરામ કરજો. તો હવે એમાંથી આપણે આ બધી ઘટનાઓ શોધીએ. એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે P of A dash શોધો. A dash એટલે કોણ? તો કે A ની પૂરક ઘટના. તો એનું સીધું સૂત્ર આમ થઈ જાય કે 1 minus P of A. તો 1 minus P of A આપ્યો 0.6, તો P of A dash 0.4. આ પહેલા પ્રશ્નનો આન્સર આપણે મેળવ્યો. થઈ ગયો? હવે બીજો પ્રશ્ન લઈએ. શું કીધું કે P of B minus A. B minus A. B અને A ની તફાવત ઘટના. તો સૂત્ર મૂકી દેવાનું P of B minus P of A છેદ B. સૂત્ર આવડવા જરૂરી છે આ બધી ઘટના. ક્લિયર? તો P of B એકો 0.5 છેદ એકો 0.15 બાદ કરો એટલે વધ્યા 0.35. P of B minus A 0.35. ठीक है? ત્રીજો પ્રશ્ન કીધો હે શું આપ્યો ત્રીજો? તો કે P of A છેદ B ડેશ. A છેદ B ડેશ. આમ તો આને તફાવત ઘટના જ કહેવાય. A બને અને B ઘટના ન બને. મતલબ આમ થાય A minus P of B. બેનો મતલબ એક જ. તો એનું સૂત્ર શું થાય? તો કે P of A માંથી P of A છેદ B ઘટના બાદ. તો P of A આપણને આપ્યો છે 0.6 છેદ 0.15 બાદ કરી એટલે 0.45. P of A છેદ B ડેશ આપણને 0.45 મળે. રેડી? મળી ગયો P of A છેદ B ડેશ. ચોથો પ્રશ્ન કઈ આપ્યો છે આમાં? શું આપ્યો છે કે P of A dash છેદ B dash બેયના ડેશ આપ્યા છે. તો આને આપણે નિયમ લખાવ્યા ડ મોર્ગનના નિયમ મુજબ. તો ડ મોર્ગનના નિયમ મુજબ શું થશે? તો કે બે ડેશ છે બહાર નીકળી જાય અને છેદ છે એનો શું થઈ જશે? યોગ. P of A યોગ B અને આખા કૌંસની ઉપર ડેશ. તો આને ડ મોર્ગનનો નિયમ કહેવાય. આનું સૂત્ર ભણી ગયા કે આખા યોગનો પૂરક ગણ છે તો એનું સૂત્ર 1 minus P of A યોગ B થાય. તો 1 minus K યોગ B આપણે અહીંયા શોધો 0.95. તો P of A dash છેદ B dash એનો જવાબ આવશે 0.05. આ આપણને આની કિંમત મળી ગઈ. થઈ ગઈ? રેડી? હવે એવી જ રીતે પાંચમો પ્રશ્ન આપ્યો છે P of A dash યોગ B dash. P of
a ડેશ યોગ b ડેશ. આમાં આપણે દળ વર્ગનો નિયમ વાપરશું. યોગ છે, પૂરક ઘટના બહાર નીકળે તો છેદ થઈ જાય, તો a છેદ b અને આખાઈની ઉપર ડેશ. તો આનું સૂત્ર છેદની પૂરક ઘટના 1 માઈનસ p ઓફ a છેદ b. તો 1 માઈનસ a છેદ b આપણે આપેલો છે 0.15. તો p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર થશે 0.85. આ આપણને પાંચેય ઘટનાના જવાબ મળ્યા. સમજાણું? પાંચેય ઘટના જોઈ લો, પેલા વ્યવસ્થિત સમજી લો. સમજાઈ જાય પછી બુકની અંદર મોઢે ગણો. રેડી? ચાલો હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એટલે કે 1.2 નો 18મો દાખલો. શું આપ્યું છે કે યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ a અને b માટે p of a dash equal 2 p of b dash equal 3 p of a છેદ b બરાબર 0.6 હોય તો તફાવત ઘટના a માઈનસ b અને b માઈનસ a ની સંભાવના શોધો. મોસ્ટ આઈએમપી છે, 2 માર્કનો, ઘણી વખત બોર્ડમાં પૂછવામાં આવેલો છે. રેડી? તો દાખલા નંબર 18. ઘટના આવી રીતે સંયુક્ત આપી છે. p of a dash બરાબર 2 p of b dash બરાબર 3 p of a છેદ b બરાબર 0.6. આવી ભેગી ઘટના આવી છે. તો આ બધી ઘટનાને પહેલા જુદી પાડવી પડે, કારણ કે અહીંયા સંયુક્ત કિંમત તમને એની આપેલી છે. પહેલાની સાથે આ, બીજાની સાથે આ કિંમત, ત્રીજાની સાથે આ કિંમત તમને આપી. તો દરેક સંયુક્ત કિંમતને પહેલા છૂટી પાડવાની. તો અહીંયા આવી રીતે થશે કે p of a dash બરાબર પણ 0.6. પછી તો કે 2 p of b dash બરાબર 0.6. એમાં બે સામે જશે તો p of b dash બરાબર 0.6 ભાગ્યા 2. તો p of b dash બરાબર 0.3. એટલે આ p of b dash નહીં. એવી જ રીતે આ ઘટનાને છૂટી પાડી શકો. 3 p of a છેદ b બરાબર 0.6. ત્રણ ગુણાકારમાં સામે જાય તો p of a છેદ b 0.6 ભાગ્યા 3. તો p of a છેદ b જવાબ આવશે 0.2. પેલા આપણને આ ત્રણ ઘટના મળી. આ ત્રણ ઘટનામાં આપણે શું જોઈએ છે તો કે આપણે a માઈનસ b ની તફાવત ઘટના એની સંભાવના જોઈએ છે. જેનું સૂત્ર થાય p of a માંથી a છેદ b બાદ છેદ આપ્યો છે, a આપ્યો નથી, પણ એની પૂરક ઘટના ઉપરથી આપણે છેદ મળી જાય. બીજીમાં એવું છે b માઈનસ a. તો એમાં આપણે b ઘટનામાંથી છેદ ઘટના બાદ કરો તો આપણે b માઈનસ a ની સંભાવના મળી જાય. એમાં આપણે p of b પૂરક ઘટના આપી છે, એના ઉપરથી પહેલા p of b ઘટના શોધવી પડે. તો પહેલું અહીંયા શોધીશું આપણે p of a
1 માઇનસ પી ઓફ એ ડેશ, તો 1 માંથી 0.6 બાદ તો વધ્યા 0.4 પી ઓફ એ બરાબર. એવી જ રીતે બીજું કે પી ઓફ બી બરાબર 1 માઇનસ પી ઓફ બી ડેશ, તો 1 માઇનસ 0.3 તો 0.7. રેડી? આ આપણે પી ઓફ બી ઘટના મળી. અહીંયા પી ઓફ એ ઘટના થઈ ગઈ. હવે આપણે જોઈતી ત્રણેય ઘટના મળી ગઈ, તો ત્રણેય ઘટના મળી ગઈ તો હવે આપણે તફાવત ઘટનાનું સૂત્ર લઈ અને બે તફાવત ઘટના છે એ આપણે આની અંદર મેળવી શકીએ. પહેલો પોઈન્ટ પી ઓફ એ માઈનસ બી નું સૂત્ર પી ઓફ એ માઈનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ આપ્યો 0.4 છેદ આપ્યો 0.2, તો જવાબ આવશે 0.2 પી ઓફ એ માઈનસ બી. એટલે આ પહેલી ઘટના થઈ ગઈ. એવી જ રીતે બીજો પ્રશ્ન કે પી ઓફ બી માઈનસ પી ઓફ એ, એની ઘટના થશે પી ઓફ બી માઈનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ બી 0.7 પી ઓફ એ છેદ બી 0.2 બાદ કરશો એટલે વચ્ચે 0.5, તો બી માઈનસ એ 0.5. આ મેઇન પ્રશ્નના આન્સર આપણને મળી ગયા. સમજાયું? જોઈ લો વ્યવસ્થિત રીતે દાખલો આપો. રેડી? આગળ વધી હવે તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 છે પૂર્ણ થયું. રેડી? હવે આપણે આગળ વધી સ્વાધ્યાય 1.3 માં 1.3 આપણે ભણ્યા. એની અંદર બધી ઘટનાઓ હતી, ખાલી ઘટનાઓ જે આપણે શીખ્યા. 1.2 ની અંદર સંભાવનાઓ શીખ્યા, જેમાં સામાન્ય સૂત્ર આવતા તફાવત ઘટના, પૂરક ઘટના, સરવાળાની ઘટના, આવી સામાન્ય ઘટનાઓ આવતી. 1.3 અને 1.2 મોસ્ટ ટાઈમની બોર્ડની પરીક્ષા માટે વધુમાં વધુ આ 1.2 અને 1.3 માંથી જ લેવામાં આવે છે. હવે 1.3 આપણે શરૂ કરશું તો એની અંદર આપણે સરવાળાના સૂત્રવાળા દાખલા શરૂ થશે. પહેલો દાખલો છે એ સામાન્ય દાખલો, પહેલો બીજો દાખલો આપણે સામાન્ય દાખલાની જેમ જ આપ્યા છે, 1.2 ની જેમ જ. પણ ત્રીજા દાખલાથી બધા સરવાળાના નિયમવાળા દાખલાઓ શરૂ કરશું, આપણે શરૂ થશે. જોઈએ એમાં પહેલો પ્રશ્ન કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે બંને પત્તા એક જ પ્રકારના હોય. બીજો પ્રશ્ન છે એક જ રંગના હોય. બંને પત્તા કેવા હોય? એક જ રંગના. આવો આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે. તો દાખલા નંબર 1 શું આપ્યો છે? પહેલો પ્રશ્ન કે 52 પત્તા ના ઢગમાંથી 2 પત્તા ખેંચવામાં આવે. તો 52 પત્તાના ઢગમાંથી આપણે 2 પત્તા લઈએ,
શું બનશે તો ઘટના તો n બરાબર 52c2 જે હમણાં જ આગળ ગણ્યું કે 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1 આ બેના છેદ ઉડાડો 26 ગુણ્યા 51 તો 26 ગુણ્યા 51 કરો એટલે થશે 1326 રેડી હવે એમાં પહેલો પ્રશ્ન બંને પત્તા એક જ પ્રકારના હોય ઘટના a બરાબર બંને પત્તા એક જ પ્રકારના હોય તો એમાં શું કહી શકો તો તમે એમ કહી શકો કે બંને પત્તા કાળીના હોય અથવા બંને પત્તા ફૂલીના હોય અથવા બંને પત્તા ચરકટના હોય અથવા બંને પત્તા લાલના હોય આવી આપણે ઘટના બનાવીશું કે બંને પત્તા કાળીના હોય અથવા બંને પત્તા ફૂલીના હોય અથવા બંને પત્તા ચરકટના હોય અથવા બંને પત્તા લાલના હોય આવા વિકલ્પ તમે બનાવી શકો રેડી क्या क्या विकल्प बन्या तो के 4 विकल्प आपनी पासे बनशे काळीना अथवा फूलीना अथवा चरकटना तो चारे विकल्प प्रमाणे बनावो काळीना કેટલા પત્તા હોય તો કે 13 તો 13c2 अथवा એટલે પ્લસ ફૂલીના 13 હોય 13c2 अथवा એટલે પ્લસ चरकटना 13 હોય 13c2 अथवा लालना 13 હોય 13c2 तो 13c2 4 वखत आवे तो अलग अलग न गणवा होय तो 4 गुण્યા 13c2 तो 4 गुण્યા 13 गुण્યા 12 भाग्या 2 गुण્યા 1 आ बेना छेद उडी जाए 2 बाकी વધ્યા એનો ગુણાકાર કે 2 ગુણ્યા 13 ગુણ્યા 12 એટલે 312 થશે કેટલા થશે 312 तो p ऑफ a बराबर m ના છેદમાં n 312 ના છેદમાં 1326 શું ભાગ કાઢી આપવાના તો કે આના ભાગ પડશે 78 ગુણ્યા 4 રેડી નીચેના ભાગ પડશે 26 गुण્યા 51 तो 13 6 78 13 दू 26 2 दू 4 3 दू 6 17 तेरी 51 तो जवाब आयो 4 ના છેદમાં 17 आ अपने p ऑफ a घटना प्राप्त થાય રેડી आ पहली घटना अपने 4 ના છેદમાં 17 आई જોઈ લ્યો જી समझी लो व्यवस्थित रेडी तो आ पहला दाखलानो पहलो विकल्प आपणे गण्या बीजो विकल्प छे ए आपणे नेक्स्ट दाखलानी अंदर लेशुं आजना लेक्चर में आटલું પૂર્ણ કરશું रेडी सारू आज आटલું आ लेक्चर ની અંદર પૂર્ણ કરીએ।